हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल योर चैनल टार्गेट विथ भाविक मारू। दोस्तों, आज हूँ तमने वर्गमूल, घनमूल, चतुर्थमूल, पंचमूल सुधीनी रकमोना दाखला सादु रूपमां केम सोल्व करवा ए शीखवाडवा आव्यो छुं। जो विडियो गमे तो लाइक करजो। सामान्य रीते हूँ इतिहास अने गुजराती इंग्लिश ने एवुं बधुं भणावुं छुं, परंतु मैथ्स पण भणावी शकું છું અને એ પણ બહુ સરળ રીતે। વિડીયો ગમે તો જરૂરથી લાઇક અને શેર કરજો। તો નવા વિડીયો છે મૂકીશ। ચલો, સૌથી પહેલાં દોસ્તો, જ્યારે પણ તમને વર્ગમૂળમાં 5 એના વર્ગમૂળમાં 5 એના વર્ગમૂળમાં 5 એવી રીતે અનંત સુધી હોય તો મેં તમને એક શોર્ટના માધ્યમથી શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ પણ સંખ્યા અનંત સુધી એના વર્ગમૂળમાં હોય તો શું કરવાનું, એ સંખ્યા બહાર કાઢવાની, અનંત છે એને 1 ગણી નાખવાનો, એટલે 5 ની 1 ઘાત એટલે જવાબ 5 આવશે। હવે તમને હું બીજો દાખલો આપું કે આવી રીતે કમેન્ટ કરજો કે 6 ઇન્ફિનિટિવ સુધી હોય તો જવાબ શું આવશે, કમેન્ટ કરજો। આવડી ગયું હશે। હવે અહીંયા આગળ જુઓ કે વર્ગમૂળમાં 5 એના વર્ગમૂળમાં 5 અને એના વર્ગમૂળમાં 5, પરંતુ અનંત નથી, ફક્ત 3 વખત જ છે। તો શું કરવાનું, કાંઈ નહીં, અહીંયા શું આપણે બહાર કાઢ્યું હતું 5 ને, તો અહીંયા પણ કાઢી લો 5 ને બહાર, 5 નીકળી ગયા બહાર। ઓકે, હવે 5 ની ઘાત છે એ અંશ અને છેદ બંનેમાં બનશે। કઈ રીતે જુઓ, પહેલાં એ જોવાનું કે ઇન્ફિનિટિવ નથી ને, ઇન્ફિનિટિવ હોય તો એની એ સંખ્યા, પણ ઇન્ફિનિટિવ ન હોય તો શું કરવું, તો જુઓ અહીંયા આગળ 1 2 3 એમ 2 ને 3 વખત ગુણી નાખો। 2 દુ 4 દુ 8, તો એની ઘાતમાં છેદમાં 8 લખી નાખો। હવે યાદ રાખજો કે અહીંયા આગળ તમે 8 લખો છો તો 8 માંથી 1 જાય તો કેટલા થાય, 7। 1 અહીંયા માઇનસ કરવાના, બરોબર, અહીંયા આગળ 1 માઇનસ કરવાના, અને 1 માઇનસ આ જે આપ્યું છે ને તમને વર્ગમૂળ ઘનમૂળ, તો એ વર્ગમૂળમાંથી 1 માઇનસ કરો તો 2 માંથી 1 જાય તો કેટલા વધશે, 1। હવે ઉપર જે અંશમાં જે સંખ્યા આવી ને એને તમારે આ સંખ્યા, નવી સંખ્યા જે છે એક ઓછી, એને વડે ભાગવાની છે। તો 7 ભાગ્યા 1 કરો તો 7 જ આવશે, એટલે આપણો જવાબ આવશે 5 ના ઘાતમાં 7 ના છેદમાં 8। હવે તમે આ સમજ્યા ન હોય તો ચિંતા ન કરો, આ સમજશો એટલે ઓટોમેટિક એ ખબર પડશે કે મેં એમાં શું કર્યું। જુઓ અહીંયા આગળ હવે ઘનમૂળમાં 5 ઘનમૂળમાં 5 ઘનમૂળમાં 5, પરંતુ અનંત સુધી નથી। જુઓ ઘનમૂળમાં 5 એક વાર, 2 વાર ને 3 જ વખત છે, તો સૌથી પહેલાં તો આપણે 5 ને બહાર કાઢતા હતા, 5 ને બહાર કાઢ્યા। હવે મેં શું કીધું કે તમારે એનો જે ઘાત છે અંશ અને છેદમાં બને, તો પહેલાં છેદ કઈ રીતે બનાવીશું, તો ચલો જોઈએ। 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 વખત છે, 3 તેરી 9, 9 તેરી 27, તો એના છેદમાં આવશે 27। હવે ઉપર એક ઓછું કરી નાખવાનું, જેમ અહીંયા કર્યું હતું, તો અહીંયા 26 આવશે, પણ આન્સર નથી આવ્યો। મેં શું કીધું, અહીંયા આગળ 2 હતા તો 1થી આપણે ઉપરની સંખ્યાને ભાગી, અહીંયા આગળ 3 છે, ઘનમૂળ છે, તો 3 માંથી 1 જાય તો કે અહીંયા 2 લેવાના। હવે આ 26 છે અને 2 વડે ભાગો તમે તો શું જવાબ આવશે, 13, તો 13 ના છેદમાં 27 એ તમારો જવાબ। અહીંયા આગળ જુઓ 5 ચતુર્થમૂળમાં, એના ચતુર્થમૂળમાં 5 એના ચતુર્થમૂળમાં 5 3 વખત છે। પહેલું કામ શું કરવાનું, બધી જ વખતે સરે કીધું 5 ને બહાર કાઢી નાખવાના, કાઢી નાખ્યા। હવે એનું ઘાત છે અંશ અને છેદમાં કઈ રીતે બનશે, તો કે પહેલાં છેદ બનાવવાનો। છેદ કઈ રીતે બનશે, અહીંયા આગળ જુઓ 4 કેટલી વખત છે, 3 વખત, તો ગુણો 4 4 4, ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64, 64 માંથી 1 જાય તો 63। હવે આ 63 છે એ જવાબ હજી નથી આવ્યો। શું કરવાનું, અહીંયા આગળ ચતુર્થમૂળ હતું 4 હતું, તો અહીંયા આગળ જેમ ઘનમૂળ હતું તો 2 લીધા, વર્ગમૂળ હતું તો 1 લીધું, ચતુર્થમૂળ છે તો અહીંયા આગળ કેટલા વડે, 3 વડે આપણે આ સંખ્યાને ભાગવાની છે અંશની। તો 3 દુ 6, 3 એકા 3, તો 5 ની 21 ના છેદમાં 64 ઘાત જવાબ। હવે જો તમને આ સમજાયું હોય તો તમારે આનો આન્સર આપવાનો છે પંચમૂળમાં 5 એના પંચમૂળમાં 5 એના પંચમૂળમાં 5। આન્સર શું આવશે જલ્દીથી કમેન્ટ કરો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો। જય હિન્દ, જય ભારત।